હેલો નમસ્તે. ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે વિડીયો બનાવવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ જોઈએ, સ્ક્રિપ્ટ કેવી રીતે લખવું, વિડીયો કેવી રીતે બનાવવો, કે અમારા બિઝનેસનું પર્સનલ બ્રાન્ડિંગ થાય તો એના માટે કેવી રીતે શું વિડીયોમાં બોલવું, આ તે બધા ઘણા બધા સવાલો પૂછતા હોય છે. તો હું તમને સીધું સાવ સિમ્પલ સાવ શોર્ટમાં કહું કે વિડીયો બનાવવા માટે કોઈ સ્ક્રિપ્ટિંગ બ્રિપ્ટિંગ એવું કાંઈ પ્રોફેશનલી કંઈ કરવાની જરૂર નથી. તમે તમારા બિઝનેસમાં તમારા કસ્ટમરને જે પણ સોલ્યુશન યુનિક વેમાં આપતા હોય, તમારા બિઝનેસની અંદર જે કંઈ પણ પ્રોબ્લેમ્સ તમારા કસ્ટમરની હોય અને એ તમે સોલ્વ કરો છો, તો બસ એ વસ્તુને તમે એક્સપ્લેન કરો કે ભાઈ આવી રીતે આવા પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ, આ છે તે છે. તો અને એ પણ બહુ શોર્ટ એન્ડ સિમ્પલ વેમાં કે ભાઈ આવી રીતે. એક એક્ઝામ્પલ લઉં કે અમારે ધવલભાઈ ઠેસિયા સારથી એજ્યુકેશનવાળા છે, તો એ વિદ્યાર્થીઓને ફોરેન ભણવા મોકલે છે. એના વિઝાનું ને આ તે બધું પ્રોસેસ ને એનો આખો બિઝનેસ છે, વિઝા કન્સલ્ટન્સી ને ફોરેનમાં કઈ યુનિવર્સિટી સિલેક્ટ કરવી. તો સિમ્પલ એના વિડીયોઝ જે બનાવે છે એમાં ઘણા બધા પોઈન્ટ્સ એવા કહે છે કે તમારે ફોરેનની અંદર યુનિવર્સિટીનું સિલેક્શન કેવી રીતે કરવું, તમારે 12 પછી કઈ સ્ટ્રીમ એટલે કે કઈ લાઈન લેવી, કેવી રીતે એજ્યુકેશન ચૂઝ કરવું. વિદ્યાર્થીઓમાં એવું થતું હોય કે ભાઈ એના મિત્રો જે સિલેક્ટ કરે એ પ્રમાણે એ પ્રવાહ ચાલતો હોય, તો પ્રોપર જે વ્યક્તિને જે બનવું છે એની ઉપર એ ખાસ બહુ સરસ રીતે એના વિડીયોઝ બનાવે છે. બીજા આપણે રવિભાઈ કણસાગરા તો તમારે સોફ્ટવેર છે, ઓટોમેશન ને બધું કેવું CRM ને બધા સોફ્ટવેરનું તમારે વર્ક છે. તો ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ હોય છે કે જે FMCG વાળાને કે રિટેલવાળાને કે મેન્યુફેક્ચરિંગવાળાને ઘણા બધા ટેકનિકલ નાના મોટા ઇસ્યુ આવતા હોય છે, વર્ક ડેલિગેશન રિલેટેડ ઇસ્યુ આવતા હોય છે, પછી ટેકનોલોજી રિલેટેડ જેમ કે વોટ્સઅપનું તમારું ઓટોમેશન એમાં સોફ્ટવેરમાં બહુ સારી રીતે છે, જે તમે મસ્ત રીતે આખું એક્સપ્લેન કરેલું છે. તો એ જે તમારી પાસે જે નોલેજ છે કે હમણાં તમે વિડીયો બનાવ્યો છે કે વોટ્સઅપમાં નવું ફીચર આવે છે, તો બસ આ જ વસ્તુ જે તમને ખબર છે ઓલરેડી, તમે જાણો છો અને તે તમે અવારનવાર તમારા કસ્ટમર સાથે કે નિયર ડિયર સાથે જે ચર્ચા કરો છો કે ભાઈ આવું હોય, આવું ના હોય, આવું હોય, આવું ના હોય, બસ એ જ વસ્તુ, એ જ અવેરનેસ, એ જ તમારે વિડીયો થ્રુ આપવાનું છે. એટલે શું થયું, તમે તમારી ઓડિયન્સને એજ્યુકેટ કરશો. શું કરશો? તમે તમારી ઓડિયન્સને એજ્યુકેટ કરશો. તો આ થઈ ગયું સ્ક્રિપ્ટિંગનો પાર્ટ, વિડીયો ટોપિકનો પાર્ટ, આ ક્લિયર. હવે તમે શું કરો, આની ઉપર જે બી તમને એમ લાગે છે કે ભાઈ કોઈ પણ 5 ટોપિક લઈ લ્યો જે તમને ખબર છે, તમારા કસ્ટમરને ખબર છે, અને એવા 5 પ્રોબ્લેમ લઈ લ્યો કે જે તમે તમારા પ્રોડક્ટ કે તમારા સર્વિસ થકી સોલ્વ કરતા હોય. બસ એના વિશે પોઈન્ટ્સ, એના બુલેટ પોઈન્ટ્સ લખી લ્યો કે આટલું તમારે એમાં બોલવાનું છે. ખાસ યાદ રાખવાનું કે 60 સેકન્ડમાં તમારો એ જે ટોપિક છે એ કવર થઈ જવો જોઈએ. બસ તમારો ફોન લ્યો, આ ફોન લ્યો, તમારો MIનો હોય, સેમસંગનો હોય, કોઈ પણ હોય. ઓલા લોકોને તો MIનો ફોન નહોતો પસંદ, એટલે એ બધો આખો ડખો ચાલ્યો હતો. આપણે MIનો ફોન હશે ને તો પણ વિડીયો બનશે, ને એપલનો પેલું કાપલ સફરજનનો ફોન હશે ને તો પણ બનશે. એટલે વસ્તુ શું છે કે વિડીયો બનાવવો એ અગત્યનો છે. ઘણા બધા એવા યુટ્યુબરો છે ગામડામાં રહીને કે જેના મકાન છે, જેના ઘર છે સાવ પથ્થરના હોય, કાચીમાં પેલી સફેદ માટી હોય એના મકાન બનાવેલા હોય, આમ ઉપર પૂરી છત ન હોય, નળિયાવાળા મકાન હોય કે પેલા જે ઘાસની એની છત હોય, એવા ગામડાના લોકો વિડીયોઝ બનાવે છે, યુટ્યુબની અંદર મૂકે છે, એનું ટેલેન્ટ શો કરે છે, અને મિલિયન્સ ઓફ સબસ્ક્રાઈબર, મિલિયન્સ ઓફ વ્યૂઝ એની ચેનલમાં એ લોકો છાપે છે. ને સારું એવું એમ કહી શકાય કે આપણે આમ જોઈને તો આમ આપણે વિચાર કરતા બંધ થઈ જાય એ લેવલનું એ લોકો યુટ્યુબથી કે સોશિયલ મીડિયા થકી પોતે આગળ ગ્રો કર્યો છે, કે જેની પાસે કોઈ જ ટેકનિકલ સપોર્ટ બી નહોતો, કોઈ જ બીજું કાંઈ બેકગ્રાઉન્ડ બી નહીં, એજ્યુકેશનનું બેકગ્રાઉન્ડ બી નહીં, કોઈ વસ્તુ નહીં. તો યાર તમારી પાસે નોલેજ છે, તમારો આટલા વર્ષનો અનુભવ છે, તમે જે તમારા બિઝનેસમાં જે વર્ષોથી મહેનત કરીને અત્યારે જે ધંધો જમાયો છે, જે લેવલે પહોંચ્યા છો, એ બીજા કોઈ ન પહોંચી શકે. તમારી પાસે જે એક્સપર્ટીઝ છે ને તમે અહીંયા જે તમારી પાસે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને વિડીયો બનાવો, અને તમારી પાસે જે નોલેજ છે ને એકચ્યુઅલમાં વિડીયો થકી લોકોને પ્રેઝન્ટેશન કરો, બતાવો લોકોને કે યસ આ વસ્તુ છે. અને 1-2 વિડીયો બનાવ્યા કાંઈ નહીં થાય, 2, 5, 10 વિડીયો બનાવ્યા કાંઈ નહીં થાય. કન્સિસ્ટન્સી જોશે. અગેન કહું છું, કન્સિસ્ટન્સી જોશે. જ્યાં સુધી કન્સિસ્ટન્સી તમે બ્રેક કરશો એટલે પાછું બધું સાયકલ ઝીરોથી. એટલે કન્ટિન્યુ આવા તમે સિમ્પલી પહેલા 5 એવા પોઈન્ટ કે 5 સ્ક્રિપ્ટ માટેના બુલેટ પોઈન્ટ લખી લ્યો, અને ચેર ઉપર બેસો, ક્યાંય તમારા ફેક્ટરી ઓફિસમાં ઊભા રહ્યો, બાલ્કનીમાં ઊભા રહ્યો, અને ફટાફટ કરો વિડીયો ચાલુ. હવે ઘણા બધા એવું કહેતા કે ભાઈ આના માટે માઇક્રોફોન જોઈએ સારો, અને અવાજ નથી આવતો, અને અમારે કારખાનામાં તો અવાજ બહુ ઘોંઘાટ ચાલતો હોય, ને બીજા કોઈ બોલે તો એનો અવાજ આવી જાય. તો એનું તમને સોલ્યુશન બતાવું કે એના માટે કયા ગેજેટ્સ લઈ શકાય. હું એવું નથી કહેતો કે ગેજેટ્સ લેવા જ પડે, જરૂરી જ છે, અને એ ગેજેટ હોય તો જ વિડીયો બને, જરૂરી નથી. તમે લઈ શકો, જો તમારે થોડુંક એક સારી ક્વોલિટીથી કામ શરૂઆત કરવી છે તો લઈ શકો, બાકી એની જરૂર નથી. તમે તમારી પાસે જે પણ ઇક્વિપમેન્ટ છે, MIનો ફોન છે તો પણ તમે વિડીયો બનાવી શકો. હવે ગેજેટ્સની અંદર વાત કરી તો
આ જે વિડીયો તમે જોવો છો ને એ DJIનું એક આવડું કમથું રમકડું છે એનાથી બનાવેલો છે. બટ એ પણ મેં બહુ ખાસ ઝાઝા એવા સમયના સ્ટ્રગલ પછી મેં આ DJIનું આવડું આ રમકડું વસાવ્યું છે. હવે તમને ટ્રાયપોડનું કહું તો કે આ નાનું ને નાજુક ટ્રાયપોડ છે, 600-700 રૂપિયાની પ્રાઇસનું છે. આ તમે તમારા પોકેટમાંય રાખી શકો છો. જો અહીંયા એના બેગમાં બતાવેલું છે રાખેલું, એટલે તમારા ખીચામાં તમે ક્યાંય પણ ટ્રાવેલિંગ કરતા હોય, ઘરેથી ઓફિસે, ઓફિસેથી ફેક્ટરીએ, PBNમાં હોય, BNIમાં હોય, બિઝનેસ સ્કૂલમાં હોય, જ્યાં પણ તમે જતા હોય આ તમે બધે રાખી શકો, બધે યુઝ થઈ શકે, તમારા પોકેટમાં, બેગમાં બધે રહી જાય. અને નાનું એવું છે અને ઇઝીલી છે, બરાબર. એટલે આ એક છે, આની અંદર આટલી આ 3 વસ્તુ આવશે. એક આવડું આ મોબાઈલ હોલ્ડર, પછી એક એક્શન કેમેરાનું હોલ્ડર ને મેઇન તમારું આવડું આ ટ્રાયપોડ, બરાબર. આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. આને મિની ટ્રાયપોડ સ્ટેન્ડ કહેવાય. પછી એના પછી થોડુંક મોટું છે જે તમારે જમીન ઉપર, મતલબ કે તમારા સરફેસ ઉપર રાખવું પડશે. હા, આ ટ્રાયપોડ છે એ તમારે નીચે જમીન ઉપર નહીં રહે, તમારા ટેબલ ઉપર રાખવું પડશે આ ખાસ વસ્તુ, કારણ કે આ નાની સાઇઝ છે, 1.5 ફૂટ જેવી આની સાઇઝ છે. અને આ મોટું છે એટલે નીચે તમે સરફેસથી રાખી શકશો, નીચે ક્યાંય પણ હોલ્ડ કરી શકશો. આવી રીતે આના 3 પગ છે. જનરલી પ્રાણીને 4 પગ હોય, માણસને 2 પગ હોય. આ પ્રાણી છે એને 3 પગ છે. એટલે આ બહુ મસ્ત રીતે સારું છે. આ ગેજેટ્સ પણ મારી પાસે છે. મારી પાસે DJIનું છે, આ ક્રિયો કંપની છે, પણ બંને કંપની સારી જ છે. પછી આવે છે થોડુંક હેવીમાં. જો તમારી પાસે DSLR કેમેરો છે અથવા થોડુંક હેવી બજેટમાં તમારે લેવું છે તો આ સ્ટેન્ડ, આ પણ એક સારી ક્વોલિટીનું છે. આ પણ મારી પાસે ડિજિટેકનું છે. એટલે આ ટાઈપનું ટ્રાયપોડ જે છે એ તમે લઈ શકો છો. આ થોડુંક પ્રીમિયમ ક્વોલિટી છે અને આમ રફ એન્ડ ટફ યુઝ છે. પણ એ રફ એન્ડ ટફ યુઝ એટલે એનો મતલબ એવો નહીં કે આને ગમે ત્યાં ઘા કરીને પેલું કરવું. આ એક બહુ અગત્યની વસ્તુ, બધા ગેજેટ્સ ને બધું છે, તો એનું સાચવવું પણ જરૂરી છે. પછી આવે છે માઇક્રોફોન. માઇક્રોફોનની અંદર કહું તો 3500ના બજેટની અંદર આ સૌથી બેસ્ટ માઇક્રોફોન ઇન્ડસ્ટ્રીનું છે. હું સાવ શરૂઆતનું જે કહેવાય ને કે ચીપમાં ચીપ માઇક્રોફોન 750 રૂપિયાનું પણ યુઝ કરી ચૂક્યો છું. અને હેવીમાં હેવી માઇક્રોફોન 45,000નું પણ હું માઇક્રોફોન યુઝ કરી ચૂક્યો છું, કરી રહ્યો છું એમ કહી શકાય. પણ એક બજેટ ફ્રેન્ડલી અને એક સ્ટાર્ટઅપ માટે જે બેસ્ટ માઇક્રોફોન હોય ને તો એ આ છે ડિજિટેકનું DWM 116 નંબરનું. આ તમે મોબાઈલ એસેસરીઝની શોપમાં જ્યાં મળતું હોય ત્યાં બી તમે આ મોડલ નંબર કહેશો અથવા એમેઝોનમાં આ સર્ચ કરશો અથવા તમે લિંક ઉપર ક્લિક કરશો તો ડાયરેક્ટ બી આ પરચેસ કરી શકશો. એના પછી આવે છે પ્રીમિયમ હેવી જે છે DJI કંપનીનું. DJI કંપની છે માઇક્રોફોનમાં બહુ સારી છે. આની ક્વોલિટી પણ આના કરતાં, આ ડિજિટેક કરતાં ઘણી અલગ પડી જશે. એનું જે આખું પેકેટ છે ને બધું જે કંઈ પણ છે એકદમ અલગ લેવલનું છે. એટલે તમને ખાલી એની કીટ બતાવું, કીટમાં કેટલી વસ્તુ આવે. એટલે આ પ્રોફેશનલ વસ્તુ થઈ ગયા. આટલી વસ્તુ એની કીટમાં આવે. એનું એક સેપરેટ બેગ છે, DSLR કેમેરાનો કેબલ છે, 2 કલરના ફૂમકું છે, પછી આ માઇક્રોફોન છે, આનું રિસીવર છે, મેગ્નેટ છે, આ ઓલું ટાઈપ સી ને આઈફોનની જે પેલી અલગ અલગ પિનો એના માટે છે, આનું ચાર્જિંગ કેસ છે, આમાં સાચવવાનું આ કેબલ છે. એટલે આ બહુ હેવી લેવલનું છે. પણ પ્રોફેશનલી જાઓ તો આ વસ્તુ લેવાય અને તમારા 50,000 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય. 50,000 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય ને પછી એ વસ્તુનો ઉપયોગ કરો. અત્યારે ડિજિટેકનું જ લેજો, એના સિવાય બીજું એ કંઈ ન લેતા. હવે એનાથી થોડુંક હેવીમાં આ માઇક્રોફોન છે. આની અંદર ખાસિયત એ છે કે 8 GBનું આની અંદર રેકોર્ડિંગ સ્ટોરેજ આવે. એટલે તમારે ઓડિયો છે એ આની અંદર બેકઅપ રહી જાય. મારી પાસે જે અત્યારે માઇક્રોફોન છે એમાં આ જ વસ્તુ છે. અને આની 7-8 મહિના પહેલાં પ્રાઇસ છે એ સમથિંગ 40-45 હજાર આસપાસ હતી. અત્યારે આ લોકોએ DJI વાળાએ ઓફર કરીને 22,000માં મળે છે, 22-23 હજારમાં છે. એટલે આ વસ્તુ એક અલગ લેવલની છે. પણ શરૂઆત આનાથી ન કરો. શરૂઆત તમારી પાસે જેટલું છે, જેવું છે એનાથી શરૂઆત કરો. તો આ વસ્તુ આખી અલગ લેવલની છે. એની માઇકની ક્વોલિટી પણ અલગ છે. અને મારી પાસે આ રમકડું છે તો આની મને આ અરાઉન્ડ પડ્યું હતું 70,000માં, આજથી 5-6 મહિના પહેલાં. પણ આ ઓલરાઉન્ડર છે. આનું આ ખાલી માઇક્રોફોનની જે આ માઇક્રોફોન છે ને એની પ્રાઇસ જ ખાલી સિંગલ આટલાની 12,000 જેવી થઈ છે. અને આની અંદર આ બેટરી ને આ બધું છે. આનો કેમેરાની ક્વોલિટી 4K 60 FPS, મતલબ હાઈમાં હાઈ ક્વોલિટીના વિડીયોઝ છે. સ્લો મોશનમાં પ્રોપર થાય છે, લાઇટિંગ ને બધું ઘણા બધા આની અંદર ફીચર્સ છે. અને હું ઘણું બધું રેકોર્ડિંગ, શૂટિંગ, મારું જે પ્રોફેશનલ વર્ક છે આની અંદર કરું છું. અને પોડકાસ્ટ લેવલે જો તમારે પોડકાસ્ટ ચેનલને આવું બધું કંઈક ચાલુ કરવું છે, પ્રોફેશનલ લેવલે કંઈક જવું છે અને તમારા વિડીયોમાં તમને એમ થાય કે આમ ટેબલ ઉપર કંઈક માઇક્રોફોન આમ પડ્યું એવું લાગે, જેમ કે જય થાળેશ્વરના વિડીયોમાં તમે માઇક્રોફોન જોતા હોય તો આ એક આ પોડકાસ્ટ લેવલનું માઇક્રોફોન છે. આ પણ 4,000-5,000ની આસપાસમાં. સ્પેસિફિક કહું છું ક્રિયો કંપનીનું. આ સારું છે. ક્રિયો કંપનીનું જો તમે લ્યો તો આ જ લેજો. અને આમાં 2 વેરાયટી છે. એક તો એમાં એક આવો હાથ આવે
એટલે તમારું ટેબલ હોય ને એમાં નીચે આ લગાવી દેવાનું અને આમ આગળ પાછળ થઈ શકે. આ એક ઈ છે, એની પ્રાઇસ 6300 છે. અને આ છે સાદું સ્ટેન્ડ છે, મતલબ ટેબલ ઉપર ડાયરેક્ટ રહી જાય. આની પ્રાઇસ 4000 છે. એટલે આ વસ્તુ લેવાય, તમે ગમે ત્યારે આને ટ્રાન્સફર કરી શકો. ને આ કેવું છે, આવડું આ જે બતાવ્યું ને એમાં તો વળી બોલ ખોલવાનો ને ટાઈટ કરવાનો, તમારો અડધો કલાક તો એમાં વહી જાય સેટિંગ કરવામાં. મારી પાસે આ ટાઈપનો હાથ છે ને આનું આ ટાઈપનું એક બીજી કંપનીનું માઇક્રોફોન છે. એટલે સરસ, આ બધું થઈ ગયું ગેજેટ્સની વાત, વિડીયો બનાવવાની વાત. એટલે આમાંથી જે વસ્તુ જરૂરી હોય એટલી લેવાની. આપણે એવું જરૂર નથી કે બધું જ લઈને પછી જ સ્ટાર્ટ કરવું. ને જેટલું છે એનાથી જે મિનિમમમાં મિનિમમ રિસોર્સિસથી તમે સ્ટાર્ટ કરી શકો ને એ સૌથી બેસ્ટ. ઇવન કે તમે ઘરે છો, ફેક્ટરી પર છો, ઓફિસે છો, જ્યાં પણ છો, મોબાઈલ આ રીતે કાઢી અને સિમ્પલ આ જે મોબાઈલને છે ને આ રીતે પકડવાનો. તમારે સેલ્ફી સ્ટાઇલમાં, વ્લોગ સ્ટાઇલમાં વિડીયો કરવા છે તો એ પણ એક નાની એવી ટિપ્સ આપીને વિડીયો પૂરો કરીએ. આ તમારો હાથ છે, આમાં તમારે કરવાનો કેમેરો ચાલુ. હું કેમેરો ચાલુ કરું છું. આપણે આમાં લોક છે ને, આ કર્યો મેં કેમેરો ચાલુ. આ વિડીયો બરાબર, એમાં 0.5x કરીને અત્યારે લેટેસ્ટ બધા ફોનમાં આવે છે 0.5. હવે આ મારા 3 આંગળા જુઓ, વચ્ચેના 3 આંગળા, ટચલી આંગળીને અંગૂઠો એને અહીંયા આ રીતે ક્રોસ પકડવાનું છે અને 3 આંગળાને અહીંયા સપોર્ટ રાખવાનો છે. આવી રીતે સ્ક્રીનમાં ટચ પણ નથી કરવાનું, આ રીતે સપોર્ટ રાખવાનો છે. થઈ ગયું? જો 3 આંગળા છે, સ્કીનને પણ ટચ નથી કરતા 3 આંગળા, ખાલી આમ ટેકા માટે છે. અને જે આ આંગળી, ટચલી આંગળી, છેલ્લી 2 આંગળી અને અંગૂઠો, એનાથી મોબાઈલને લોક કરી દીધો છે. હવે મોબાઈલ પડશે નહીં, જો પાડતા નહીં હોય, નકર મોબાઈલનો ખોટો બીજો ખર્ચો થાય. એટલે આ પકડાઈ ગયું આની અંદર. હવે સિમ્પલી આ કર્યું અને સીધો આમ વિડીયો ચાલુ કરો આવી રીતે, આવી રીતે. પછી આ જ ફોનને તમે આડો વિડીયો, લોંગ વિડીયો, મતલબ 4, 5, 10 મિનિટનો કરવો છે તો આ જ ફોનને તમારે આમ પકડવાનો. મેઇન વસ્તુ શું છે, તમારી આ છેલ્લી 2 આંગળી અને અથવા ટચલી આંગળી અથવા છેલ્લી 2 આંગળીને અંગૂઠો જો છે એનાથી તમારો છે ને ફોન આખો લોક થઈ જશે. એટલે આ રીતે પણ તમે શરૂઆત વિડીયોની કરી શકો છો બહુ ઇઝીલી. મેં ઘણા બધા વિડીયો આવી રીતે પણ બનાવેલા છે. એટલે એમાં કોઈ વિડીયો બનાવવું એ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ તમે એ વસ્તુને શરૂ કરો ને એ રોકેટ સાયન્સ છે. મેઇન વસ્તુ કેવું છે કે ઘણા બધાના માઇન્ડમાં ઘણા બધા પ્લાનિંગ હોય છે કે હું આવા વિડીયો બનાવીશ ને આ કરીશ ને. પ્લસ અમારી પાસે ઘણા બધા લોકો આવતા હોય છે, ઇન્ક્વાયરી કરે કે યસ મારે આ વિડીયો બનાવવું છે, હા મારું 50,000નું બજેટ છે, આટલું બજેટ છે, આમ કરી નાખશું, આ કરી નાખશું.